એક સમયે ચંદ્રગુપ્તે તેમના ગુરુ આચાર્ય ચાણક્યને એક ગહન પ્રશ્ન પૂછ્યો. તેમણે પૂછ્યું, ગુરુદેવ, ગરીબો હંમેશા ગરીબ કેમ રહે હે અને ધનવાન દરરોજ વધુ ધનવાન બનતા જાય હે? આ કેવા પ્રકારની સ્થિતિ હે? ચાણક્યએ હસીને કહ્યું, ચંદ્રગુપ્ત, તમે જાણો છો, આ દુનિયામાં સૌથી સરળ કામ ધનવાન બનવું હે. વ્યક્તિ તેની બુદ્ધિ અને તેના વિચાર દ્વારા ધનવાન બને હે. જો કોઈ ગરીબ હે તો તે તેના પોતાના કાર્યોને કારણે ગરીબ હે. તેના વિચારો, તેની બુદ્ધિ અને તેની જવાબદારી જ તેને ગરીબ રાખે હે. ચંદ્રગુપ્તે આશ્ચર્ય સાથે કહ્યું, ગુરુદેવ, તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો? મને સમજાતું નથી. ચાણક્યએ ચંદ્રગુપ્ત તરફ ધ્યાનપૂર્વક જોયું અને કહ્યું, તમને ખબર હે, જો તમે આજે કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરો છો તો તેને થોડા પૈસા આપો છો તો તે તેને દેખાડો અને નકામી વસ્તુઓ પર ખર્ચ કરશે. તે ફરીથી ગરીબ બનશે અને ભિખારી બનશે, ફરીથી પૈસા માંગશે. પણ ધનવાન એવું કરતા નથી. ચંદ્રગુપ્તે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, તો પછી ધનવાન લોકો તે પૈસાનું શું કરે હે? ઓહ ગુરુદેવ, ચાણક્યએ જવાબ આપ્યો, ઠીક હે ચંદ્રગુપ્ત, આજે હું તમને ધનવાન બનવાના 7 ગુપ્ત રસ્તાઓ જણાવીશ. જો તમે તેમને સમજો છો તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. જો કોઈ આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ કરશે તો ધન તેમની તરફ ખેંચાઈ જશે. પરંતુ આ માર્ગ સરળ હોવા છતાં સખત મહેનતની પણ જરૂર છે. તમારે પ્રયાસ કરવો પડશે. ચાણક્યએ આગળ કહ્યું, હું આ 10 નિયમો શેર કરું તે પહેલા હું તમને એક વાર્તા કહું. પરંતુ તે પહેલા જો તમને પણ ચાણક્ય નીતિ ગમે છે અથવા આવા વિડીયોઝનો આનંદ માણો છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ લખો, જેથી અમે સમજી શકીએ કે તમને ખરેખર અમારો વિડીયો ગમ્યો. એક સમયે એક રાજા તેના શહેરની મુલાકાતે નીકળ્યો હતો. રસ્તામાં તેણે રસ્તાના કિનારે ભીખ માંગતો એક ગરીબ માણસ જોયો. રાજાને તેના પર દયા આવી. તેણે તેને પૂછ્યું, હે બાબા, તમે અહીં કેમ બેઠા છો? તમે કોઈ કામ કેમ નથી કરતા? ગરીબ માણસે જવાબ આપ્યો, મહારાજ, હું ગરીબ છું. મને કંઈ કેવી રીતે કરવું તે ખબર નથી. કૃપા કરીને મને થોડા પૈસા આપો. આજ સવારથી મેં કંઈ ખાધું નથી. રાજાને દયા આવી અને તેણે ગરીબ માણસને થોડા સિક્કા આપ્યા. થોડા મહિના પછી જ્યારે તે ફરીથી તે જ રસ્તા પરથી પસાર થયો ત્યારે તેણે તે જ ગરીબ માણસને ફરીથી ભીખ માંગતો જોયો. રાજાએ તેના મંત્રીઓને પૂછ્યું, આ ભિખારી હજુ પણ અહીં કેમ બેઠો હે? અમે છેલ્લી વાર તેને મદદ કરી. મંત્રીએ જવાબ આપ્યો, મહારાજ, તમે તેને પૈસા આપ્યા હતા, પણ આ વખતે મને એક તક આપો. મંત્રી ગરીબ માણસ પાસે ગયો અને કહ્યું, જો તું આ રીતે પૈસા માંગતો રહીશ તો તું આખી જિંદગી ભિખારી જ રહીશ. તું આ પરિસ્થિતિમાંથી ક્યારેય બહાર નીકળી શકશે નહીં. ગરીબ માણસે કહ્યું, મારી પાસે કોઈ બુદ્ધિ નથી. હું અભણ છું. મને કોઈ જ્ઞાન નથી. મારે શું કરવું જોઈએ? હું પૈસા કેવી રીતે કમાઈ શકું? તેને પૈસા આપવાને બદલે મંત્રી તેને ફૂલોની ટોપલી લાવ્યો અને કહ્યું, આ લો અને મંદિરની સામે બેસીને ફૂલો વેચો. પછી જુઓ શું થાય છે. ત્યાંથી જ સંપત્તિનું રહસ્ય શરૂ થયું. ગરીબ માણસે દરરોજ મંદિરની સામે ફૂલો વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તે ફૂલોના વેપારમાંથી સારો નફો મેળવવા લાગ્યો. જ્યારે રાજાએ આ જોયું ત્યારે તેણે પોતાના મંત્રીની ખૂબ પ્રશંસા કરી. ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું, આ વાર્તા તમને તુચ્છ લાગે છે, પરંતુ જે કોઈ આ વાર્તા પાછળનું ગહન રહસ્ય સમજે તેનું જીવન બદલાઈ જાય છે. તમારે ધનવાન બનવા માટે ઘણું બધું કરવાની જરૂર નથી. તે એક નાની અને તુચ્છ વાત છે, પરંતુ તેને સમજવાની અને અપનાવવાની જરૂર છે. તમે તમારા જન્મદિવસ સુધીમાં સરળતાથી ધનવાન બની શકો છો અને સંપત્તિ આકર્ષિત કરી શકો છો. હવે હું તમને ધનવાન બનવાના 7 નિયમો જણાવીશ. ચાલો પહેલા નિયમથી શરૂઆત કરીએ. નિયમ 1, ધનવાન તકો બનાવે છે.
ગરીબો ધન માટે રાહ જુએ હે. આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું, ધન એ ફક્ત સિક્કાઓનો સંગ્રહ નથી, પરંતુ તકોનો યોગ્ય ઉપયોગ હે. ધનવાન વ્યક્તિ તે નથી જે પૈસાનો પીછો કરે હે, પરંતુ તે જે દરેક પરિસ્થિતિમાં તક જુએ હે. જેમ યુદ્ધમાં કુશળ સેનાપતિ દુશ્મનની નબળાઈને તકમાં ફેરવે હે, તેવી જ રીતે ધનવાન વ્યક્તિ પણ દરેક પડકારમાં નફો શોધે હે. ગરીબો ફક્ત સંપત્તિની શોધમાં જ વ્યસ્ત રહે હે. તે વિચારે કે ધન તેની પાસે પોતાની મેળે આવશે, પરંતુ ચંદ્રગુપ્ત, ધન કુદરતી રીતે આવતું નથી. તે કમાવવા માટે તમારે તકોને ઓળખવી પડશે અને તેના પર કાર્ય કરવું પડશે. ઉદાહરણ તરીકે, એક વેપારી જે દૂરના દેશોમાં માંગ જુએ હે, તે પોતાનો માલ ત્યાં મોકલે હે. તે જોખમ લે હે, પણ ક્યારેય તક ગુમાવતો નથી. તે સરળ હે. જો તમે તમારી બુદ્ધિને સતર્ક રાખો છો, તો દરેક વ્યક્તિ, દરેક ઘટના, દરેક પરિસ્થિતિમાં કંઈક છુપાયેલું હે. તમારી આંખો ખુલ્લી રાખો. ચંદ્રગુપ્ત, નવી કુશળતા શીખો, નવા લોકોને મળો અને નવા વિચારો સ્વીકારો. જેમ ખેડૂત વરસાદ પહેલા બીજ વાવે હે, તેમ તમારે તકો માટે તૈયાર રહેવું જોઈએ. મર્યાદિત વિચારસરણીથી બંધાયેલ વ્યક્તિ તકો જોઈ શકતો નથી. આ નિયમ અપનાવવા માટે તમારે તમારા વિચારને વિસ્તૃત કરવા જોઈએ. દરરોજ એક નવો વિચાર લઈને આવો. જો તમારા શહેરમાં કોઈ નવી જરૂરિયાત ઊભી થાય તો તેને પૂર્ણ કરવાનો માર્ગ વિચારો. જો કોઈ નવો વ્યવસાય શરૂ થઈ રહ્યો હોય, તો તેમાં તમારી ભૂમિકાનો વિચાર કરો. તક એ છે જેને બુદ્ધિ અને હિંમતનું મિશ્રણ જરૂરી છે. નિયમ 2. શ્રીમંત લોકો કર્મમાં માને છે, જ્યારે ગરીબો નસીબ પર આધાર રાખે છે. આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું કે કર્મ એ શક્તિ છે જે જીવન બદલી નાખે છે. એક ધનવાન વ્યક્તિ જાણે છે કે તેનું ભાગ્ય તેના પોતાના હાથમાં છે. જ્યારે કોઈ સંકટ આવે છે, ત્યારે તે ભાગતો નથી. તેના બદલે તેને ઉકેલવા માટે વધુ મહેનત કરે છે. પરંતુ ગરીબ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનો દોષ ભાગ્ય પર મૂકે છે. તેઓ માને છે કે તેમની ગરીબી ફક્ત તેમના ખરાબ નસીબને કારણે છે. ઉદાહરણ તરીકે, એક કુશળ કારીગર જે પોતાની કારીગરીમાં કુશળ છે, તે ક્યારેય એવું કહેતો નથી કે તેમનો માલ વેચાતો નથી કારણ કે તેમનું નસીબ ખરાબ છે. તેઓ નવી તકનીકો શીખે છે, તેમના ઉત્પાદનોમાં સુધારો કરે છે અને બજારમાં નવી વ્યૂહરચના અપનાવે છે. આ તેમનું કર્મ છે. કર્મ એ અગ્નિ છે જે તમારા જીવનની અંધારાવાળી ગુફાને પ્રકાશિત કરી શકે છે. જો તમને સંપત્તિ જોઈતી હોય, તો તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. દરરોજ એક નવું લક્ષ્ય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો. જેમ કોઈ યોદ્ધા યુદ્ધમાં પોતાની તલવારને તીક્ષ્ણ બનાવે છે, તેમ તમે તમારી કુશળતાને સુધારી શકો છો. નિયમ 3. ધનવાન પૈસાનું રોકાણ કરે છે અને ગરીબો તેને ખર્ચ કરે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, સંપત્તિ એક બીજ જેવી છે. જો તમે તેને યોગ્ય જમીનમાં વાવો છો, તો તે એક વૃક્ષ બનશે અને વધુ ફળ આપશે. એક ધનવાન વ્યક્તિ પોતાની સંપત્તિનો એક ભાગ રોકાણ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે પૈસાથી સંપત્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ એક ગરીબ વ્યક્તિ તેને મળતાની સાથે જ તરત જ ખર્ચ કરે છે. ઉદાહરણ તરીકે, એક ઉદ્યોગપતિ જે પોતાના નફાનો એક ભાગ નવા વ્યવસાયમાં રોકાણ કરે છે, તે સમય જતાં તેની સંપત્તિમાં વધારો કરે છે. પરંતુ જે વ્યક્તિ દરેક પૈસો ફક્ત વૈભવી વસ્તુઓ પર ખર્ચ કરે છે, તે ક્યારેય સમૃદ્ધ થઈ શકતો નથી. રોકાણ ફક્ત પૈસા વિશે જ નહીં, પણ સમય અને કૌશલ્ય વિશે પણ છે. નવા કૌશલ્ય શીખવામાં તમારો સમય રોકાણ કરો. તમારી કુશળતાને નિપુણ બનાવો. જ્યારે પૈસા આવે છે, ત્યારે તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરો. જેમ ખેડૂત પોતાના ખેતરમાં શ્રેષ્ઠ બીજ વાવે છે, તેમ તમારે તમારા પૈસા ત્યાં રોકાણ કરવા જોઈએ જ્યાં તે ઉગે. નિયમ 4. ધનિકોનો લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ હોય છે, ગરીબો તાત્કાલિક લાભ શોધે છે.
આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું હતું કે સમૃદ્ધિનો માર્ગ લાંબા ગાળાના વિચારસરણીથી મોકળો થાય છે. એક ધનવાન વ્યક્તિ આજના નાના લાભને અવગણે છે અને ભવિષ્યના લાભ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ એક ગરીબ વ્યક્તિ તાત્કાલિક લાભનો પીછો કરે છે અને લાંબા ગાળા માટે યોજના બનાવતો નથી. ઉદાહરણ તરીકે, એક ઉદ્યોગપતિ જે આજે પોતાની બધી કમાણી ખર્ચે છે તે કાલે ગરીબ બની શકે છે, પરંતુ જે લોકો બચત કરે છે અને ભવિષ્ય માટે પોતાની કમાણીનો એક ભાગ રોકાણ કરે છે તેઓ સમય જતાં સમૃદ્ધ થાય છે. જેમ એક રાજા પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે વર્ષો અગાઉથી યોજના બનાવે છે, તેવી જ રીતે તમારે તમારી સંપત્તિનું રક્ષણ કરવા અને વધારવા માટે લાંબા ગાળાની યોજનાઓ પણ વિકસાવવી જોઈએ. દરેક નિર્ણય લેતી વખતે વિચાર કરો કે 5 વર્ષ પછી તમને ક્યાં લઈ જશે. નિયમ 5. ધનવાન ભૂલોમાંથી શીખે છે, ગરીબો હાર માની લે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે ભૂલો કરવી એ માનવ સ્વભાવ છે, પરંતુ તેમાંથી શીખવું એ શાણપણ છે. એક ધનવાન વ્યક્તિ પોતાની નિષ્ફળતાઓને પોતાનો ગુરુ માને છે. તેઓ દરેક ભૂલમાંથી નવા પાઠ શીખે છે અને આગળ વધે છે. પરંતુ ગરીબ વ્યક્તિ 1 કે 2 નિષ્ફળતા પછી હાર માની લે છે. ઉદાહરણ તરીકે, જે વેપારી પોતાના પહેલા વ્યવસાયમાં નુકસાન સહન કરે છે તે હાર માની લે તો તે ક્યારે સમૃદ્ધ થશે નહીં, પરંતુ જે પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે અને નવી રણનીતિ બનાવે છે તે વિજયી થાય છે. જેમ એક યોદ્ધા યુદ્ધમાં પોતાની હારમાંથી શીખે છે અને આગામી સમય માટે વધુ સારી રણનીતિ બનાવે છે. નિયમ 6. ધનવાન પોતાનો સમય સમજદારીપૂર્વક વાપરે છે, ગરીબો તેનો બગાડ કરે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, સમય એક અમૂલ્ય રત્ન છે જે પૈસા કરતાં પણ વધુ મૂલ્યવાન છે. પૈસા જો ખોવાઈ જાય તો તે પાછા મેળવી શકાય છે, પરંતુ ખોવાયેલો સમય ક્યારે પાછો મળતો નથી. એક સમૃદ્ધ વ્યક્તિ દરેક ક્ષણનો ખ્યાલ રાખે છે. જેમ એક સેનાપતિ યુદ્ધમાં દરેક સૈનિકની ગતિવિધિઓ પર નજર રાખે છે. તે જાણે છે કે સમયનો યોગ્ય ઉપયોગ જ તેને તેના લક્ષ્ય સુધી લઈ જાય છે. પરંતુ એક ગરીબ વ્યક્તિ ફાલતુ વાતો, આળસ અથવા બિનજરૂરી કાર્યોમાં પોતાનો સમય બગાડે છે. ઉદાહરણ તરીકે, એક વેપારી જે સવારે વહેલા ઉઠીને પોતાના વ્યવસાયની યોજના બનાવે છે, બજારની પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને પોતાના ગ્રાહકોનો સંપર્ક કરે છે, તે સમય જતાં પોતાની સંપત્તિમાં વધારો કરે છે. બીજી બાજુ, જે વ્યક્તિ આખો દિવસ આળસ કે ગપસપમાં વિતાવે છે તે ક્યારે સમૃદ્ધ થઈ શકતો નથી. ચંદ્રગુપ્ત, સમય એક નદી જેવો છે. જે ખોવાઈ ગયું છે તે ફરી મળતું નથી. જો તમે સમૃદ્ધ બનવા માંગતા હો તો તમારા સમયનું સંચાલન યોદ્ધાની જેમ કરો. દરેક દિવસનો ઉપયોગ એ રીતે કરો જાણે તે તમારો છિલ્લો હોય. તમારા સમયનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે પહેલા તમારા લક્ષ્યોને સ્પષ્ટ કરો. જેમ કોઈ રાજા પોતાના રાજ્યને જીતવા માટે વ્યૂહરચના બનાવે છે, તેવી જ રીતે તમારી સંપત્તિ અને સમૃદ્ધિ માટે લક્ષ્યો નક્કી કરો. દરરોજ સવારે એક યોજના બનાવો. આજે તમે શું પ્રાપ્ત કરવા માંગો છો, પછી તે ધ્યેયને નાના કાર્યોમાં વિભાજિત કરો અને દરેક કાર્યને સમય મર્યાદામાં પૂર્ણ કરો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.